हेलो स्टूडेंट, अभी जो आप लेक्चर 5 ની અંદર ધોરણ 8 ની અંદર સમય સંખ્યા ચેપ્ટર 1 ભણતા હતા એની અંદર સ્વાધ્યાય 1.1 ની અંદર આપણે 8 દાખલા નંબર 8 સુધી જોઈ લીધું। હવે આગળ 9મા નંબરનો દાખલો જોઈએ। જો તમે જે પણ વસ્તુ અહીંયા ચલાવો છો યાદ રાખજો, તમે જે પણ અહીંયા હું લખાવ કે સ્વાધ્યાય ચલાવો કે દરેક વિદ્યાર્થીએ ગણિતના ચોપડામાં ઘરેથી ફરજિયાત લખવાનું છે હોમવર્કની અંદર। હવે જો અહીંયા 9મા નંબરનો દાખલો છે, શું 0.3 એ 3.1 નો વ્યસ્ત છે કેમ અથવા કેમ નહીં। 0.3 એ 3.1 0.3 3.1 નું પહેલા વ્યસ્ત કરી દઈએ આપણે, એટલે કે અહીંયાથી આપણે એને આ મિશ્ર અપૂર્ણાંક છે એને શુદ્ધમાં ફેરવો તો 3 × 9 = 10, તો 10 ના છેદમાં 3, તો 10 ના છેદમાં 3 નો વ્યસ્ત કરીએ, નો વ્યસ્ત, તો નો વ્યસ્ત કયો થશે 3 ના છેદમાં 10, એટલે કે આ છે એ બરાબર એ દશાંશ અપૂર્ણાંક છે, એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો એક અંકે પોઈન્ટ છે તો 10 ના 3 ના છેદમાં 10, તો આને આ રીતે અપૂર્ણાંકમાં લખી શકાય। તો જો બંનેનો વ્યસ્ત 3 ના છેદમાં 10 અને આ 3 ના છેદમાં 10, એટલે બંને કેવા છે સરખા છે, સરખા છે મતલબ આપણે એમ કહી શકીએ હા, શું કહી શકીએ હા એનો વ્યસ્ત છે, બરાબર। કે એ જે સંખ્યા આપણને આપી છે એનો વ્યસ્ત છે। બીજી રીતે આપણે આને જોવું વ્યસ્ત છે તો આ જે આપણને આપ્યું છે બરાબર એનો અને આ બંનેનો શું કરવાનો છે ગુણાકાર, તો 10 ના છેદમાં 3 ગુણ્યા 3 ના છેદમાં 10, તો બે વ્યસ્ત જોડે ગુણાકાર કર્યો જવાબ શું મળી ગયો 1, એટલે ગુણાકાર કરતા જવાબ કેટલો મળે છે 1 મળે છે, માટે આપણે શું કરીએ એનો વ્યસ્ત, એટલે એનો જવાબમાં શું આવશે પછી 10મા નંબરનો પ્રશ્ન। તો 10મા નંબરના પ્રશ્નની અંદર જો ખાલી આપણને પ્રશ્નો આપે છે તો એની પહેલો છે એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય, જેનો વ્યસ્ત છે નહીં, એવી સમય સંખ્યા કઈ છે 0, કઈ છે 0, બરાબર। આ નંબર 1 છે। પછી નંબર 2 એવી સમય સંખ્યા કે જેના વ્યસ્તને સમાન હોય, વ્યસ્ત એના કેવા હોય સમાન, 1 અને -1 કઈ આવશે 1 અને -, આ બંનેનો વ્યસ્ત કરીએ તો સર એ જ આવે, 1 હોય તો 1 જ આવે અને -1 હોય તો -1 આવે। અને એવી સમય સંખ્યા કે જેની વિરોધી સંખ્યાઓ સમાન છે, એવી સમય સંખ્યા કે જેની વિરોધી તો 0, એમાં પણ શું આવશે 0, કે જેની વિરોધી કરે 0 ની વિરોધી 0 થાય, 1 હોય તો -1 થાય પણ 0 ની તો 0 થાય, -0 થાય નહીં। પછી 11મા નંબરનો એમાં પણ આપણને ખાલી જગ્યા આપી છે તો એની અંદર નંબર 1 11મા નંબરની અંદર પહેલી છે 0 નો વ્યસ્ત, તો 0 નો વ્યસ્ત શું છે નથી અથવા ના, શું આવે નથી અથવા ના। પછી બીજો છે સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત છે, સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના વ્યસ્ત છે, તો કોણ તો 1 અને -1, અહીંયા આપણે લખ્યું કે 1 અને -, તો અહીંયા પણ 1 અને -1 એ બે બંને કેવા છે એ પોતાના વ્યસ્ત, એટલે વ્યસ્ત સમાન જ છે, બંનેના વ્યસ્ત કેવા છે સમાન। -5 ની વ્યસ્ત સંખ્યા તો -5, તો -5 ની વ્યસ્ત કઈ થશે તો -5 ની વ્યસ્ત આપણે લખવી છે તો અહીંયા 1 આવે તો ઉપર 1/5 અને 1 કેવો આવશે માઈનસ, એટલે -1/5 એની શું થશે વ્યસ્ત થશે। પછી 1/, ચોથાનો જવાબ આ ત્રીજાનો જવાબ છે -1/5, 1/x ની વ્યસ્ત, 1/x ની વ્યસ્ત શું થશે x, શું આવશે x, એની વ્યસ્ત સંખ્યા x થશે। બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય છે, તો એ સિમ્પલ છે, બે સમય સંખ્યા હોય તેનો જવાબ હંમેશા કેવો સમય સંખ્યા આવે, કેવો આવે સમય સંખ્યા, બરાબર। કેમ કે સમય સંખ્યાની અંદર બધી સંખ્યાનો સમાવેશ, ધન સમય સંખ્યાની વ્યસ્ત ખાલી જગ્યા હોય, ધનની ધન જ હોય, ધનની કેવી હોય ધન, કેમ કે એની અંદર ધન અને ઋણ એવું આપણે એ શામાં જોવામાં આવે છે તો વિરોધી સંખ્યાની અંદર, શામાં આવે છે વિરોધી, વ્યસ્ત સંખ્યાની અંદર ધન ઋણ હોય, ધન હોય તો ધન જ નહીં, ઋણ હોય તો ઋણ જ હોય, ખાલી વિરોધી સંખ્યાની અંદર ધનની ઋણ થઈ જાય, ઋણની શું થઈ જાય ધન થઈ જાય, એની અંદર બદલાઈ જાય, બાકી આની અંદર બદલાતી છે નહીં।
ખબર પડી ગઈ? તો આ તો આપણે સ્વાધ્યાય 1.1 કે દરેક વિદ્યાર્થી એ ઘરેથી ચોપડાની અંદર ગણિતના ચોપડાની અંદર ફરજિયાત હોમવર્કની અંદર લખવાની છે. હવે આપણે 9 પોઈન્ટ જોઈએ, સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. 9 પોઈન્ટ છે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. અત્યાર સુધી તમે 7મા ની અંદર પૂર્ણાંક સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ જોઈ લીધું. પૂર્ણાંક સંખ્યાને આપણે કરતા હતા બરાબર. પૂર્ણાંક સંખ્યાની સંખ્યા રેખા પર નિરૂપણ કરવું તો આ રીતે આપણે કરતા હતા. અહીંયા આપણે સંખ્યા રેખા દોરીએ, વચ્ચે 0, અહીંયા -1, -2, -3, 1, 2, 3, 4. આ રીતે આપણે પૂર્ણાંક સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતા હતા. એ જ રીતે આપણે સમય સંખ્યાનું આગળ સ્ટેપ બાય સ્ટેપ પહેલા આપણે પૂર્ણ સંખ્યાનું જોઈ ગયા હતા બરાબર. પછીના ધોરણમાં આપણે પૂર્ણાંક સંખ્યાનું જોયું બરાબર. હવે આવે છે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. હવે સમય સંખ્યા, તો સમય સંખ્યામાં તો આપણને તમને ખબર છે કે એની અંદર તો પૂર્ણાંક થાય, અપૂર્ણાંક થાય બરાબર. દરેક સંખ્યાનો સમાવેશ થાય છે. દશાંશ અપૂર્ણાંકનો પણ સમાવેશ થાય. તો એને આપણે સમય સંખ્યાને સંખ્યા રેખા પર નિરૂપણ કરવું છે તો કેવી રીતે કરી શકાશે? હવે જોજો તમે, દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ આપણે અહીંયા જોઈએ છે 3/5. આ આપણને સમય સંખ્યા આપેલી છે. પણ આ સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવું છે. તો આ એક અપૂર્ણાંક સંખ્યાની અંદર જો તો આપણે અપૂર્ણાંક તરીકે જોઈએ તો આ કેવો અપૂર્ણાંક કહેવાય? અપૂર્ણાંકના 3 પ્રકાર છે, શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર. કયા છે? શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર. તો આ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. કેવો કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. હવે શુદ્ધ અપૂર્ણાંક છે એટલે ધ્યાન રાખજો, આ શુદ્ધ અપૂર્ણાંક હોય, યાદ રાખવાનું તમારે, જ્યારે પણ આપણને શુદ્ધ અપૂર્ણાંક આપેલો હોય તો એ જે શુદ્ધ અપૂર્ણાંક છે એ શુદ્ધ અપૂર્ણાંક શું થશે? તો શુદ્ધ અપૂર્ણાંકનું હંમેશા સંખ્યા રેખા પર શું થાય? 0 અને 1 વચ્ચે આવે છે. આ યાદ રાખજો, સંખ્યા રેખા પર આ 0 અને 1 વચ્ચે. જો આ સંખ્યા આપણને શુદ્ધ અપૂર્ણાંક માઈનસ આપ્યો હોય તો 0 અને -1 વચ્ચે આવે, અને પ્લસ આપ્યો હોય તો 0 અને 1 વચ્ચે આવે. પડી ગઈ ખબર? જ્યારે આપણને શુદ્ધ અપૂર્ણાંક આપેલો હોય ત્યારે તમારે હંમેશા એને ક્યાં લખવાનો છે? તો 0 અને 1 વચ્ચે. જો માઈનસ હોય તો 0 અને -1 વચ્ચે. હવે જો તો અહીંયાથી આપણે 0 ની અંદર લખીએ છે જે સંખ્યા આપણને આપી હતી તેને આપણે લખી છે. અહીંયા આપણે લખ્યું છે 3/5. હવે આને આપણે સંખ્યા રેખા પર દર્શાવી છે. તો પહેલા આપણે સંખ્યા રેખા દોરી દીધી અહીંયા. હવે અહીંયા આપણને ખબર પડી કે આ જે સંખ્યા છે શુદ્ધ અપૂર્ણાંક છે. હવે શુદ્ધ અપૂર્ણાંક છે એટલે આપણને એ પણ ખબર પડી કે 0 અને 1 વચ્ચે આવશે. તો અહીંયા આપણે પહેલા 0 લખી દીધો અને અહીંયા આપણે 1 લખી દીધું. કોની વચ્ચે આવે છે એ બે અંક પહેલા લખી દેવાના છે. હવે ધ્યાન એ રાખવાનું છે કે આ સંખ્યા કેવી છે? પ્લસ છે, ધન છે. તો ધન હોય એટલે અહીંયા આપણે સંખ્યા રેખા દોરી છે જો, તો 0 અને પછી 1 કઈ બાજુ છે? તો 0 ડાબી બાજુ છે અને 1 કઈ છે? જમણી બાજુ. જ્યારે માઈનસ આવતું હોય ત્યારે બંનેની સાઈડ બદલાઈ જાય. 0 આ સાઈડ આવી જશે અને -1 આ સાઈડ જશે. કેમ કે જો 0 ની આ બાજુ ડાબી બાજુએ -1 છે અને જમણી બાજુએ 1 છે. એટલે તમારે આ વધારે ધ્યાન રાખવાનું. ધ્યાન રાખજો કે જ્યારે પણ આપણે માઈનસ અને પ્લસ સંખ્યામાં જોઈએ છે ત્યારે આ બંને વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. હવે 0 અને 1 લખી દીધું બરાબર. હવે આપણે શું કરવાનું છે? તો અહીંયાથી આપણને ખબર પડી ગઈ. હવે છેદ જોવાનો. તો છેદમાં કેટલા આપ્યા છે? આપણને 5 આપ્યા છે. તો આ સંખ્યા રેખાના તમારે 5 ભાગ કરવાના. કેટલા ભાગ કરવાના છે? 5. એમાં 0 આપણે ગણવાનું નથી. એના પછી 0 થી સ્ટાર્ટ કરવાનું. તો 1 2 3 4 અને 5. 1 ને ગણવાનું. આ એક જે આપ્યું છે આપણને 1 ને ગણવાનું છે. તો જો 1 2 3 4 અને 5 ભાગ થઈ ગયા. કેટલા ભાગ થઈ ગયા? 5 આપણે એના ભાગ કરી દીધા. તો 5 ભાગ કરે એની અંદર આપણે સંખ્યા દર્શાવવાની. તો છેદમાં જે 5 છે ને એમને રહેવા દેના. એકમાં ઉપર આપણે અંશમાં 3 આપ્યા છે ત્યાં 1 થી સ્ટાર્ટ કરવાનું. 1/5 2/5 3/5 અને 4/5. અને 5/5 લખ્યા. અહીંયા આપણે જો 5/5 લખીએ તો 5 5 નીકળી જાય એટલે જવાબ શું આવે? 1. તો આપણે એક અહીંયા લખી દીધો છે. તો આ રીતે આપણે એના 5 ભાગ કરી દીધા. શું કરી દીધું? 5 ભાગ કરી દીધા. એમાંથી આપણે દર્શાવવાનો કયો છે? 3/5. તો 3/5 આ આપણે એની સંખ્યા દર્શાવી દીધી.
આ તમારે સમજવા માટે મેં લખ્યું છે, તમારે આ લખવાનું છે નહીં, તમારે તો અહીંયા એક જ રાખવાનું છે. તો આ રીતે આપણે જો જે સંખ્યા દર્શાવતી એને આપણે લખી દીધી. આને ફરીવાર આપણે દર્શાવી છે, જો એક આ રીતે દર્શાવી શકાય અને આની અંદર આપણે નીચે બે પોઈન્ટ લખવાના. કયા પોઈન્ટ લખવાના? તો એને આપણે અહીંયા આપણે લખ્યા છે 3/5. તો અહીંયા શું લખ્યું? 0 અને 1. આ સંખ્યા કોની વચ્ચે આવે? 0 અને 1. હવે આ બંને સંખ્યા નાની મોટી સંખ્યા દર્શાવે કે આ સંખ્યા છે 0 કરતા કેવી છે? મોટી. તો ત્યાં શું આવશે? લેસ. શું આવશે? લેસ ધેન. અને 1 કરતા કેવી છે? નાની. તો 1 કરતા નાની છે તે આપણને શું આવશે? લેસ ધેન. બરાબર કે 1 એના કરતા કેવો છે? મોટો. એક આ પોઈન્ટ થયો અને બીજો પોઈન્ટ લખવાનો છેદમાં 5 હોવાથી 5 ભાગ પડે. સંખ્યા રેખાના કેટલા ભાગ પડશે? 5 ભાગ પડે. જો તમારે આ સંખ્યા રેખાને બીજી રીતે દર્શાવો તો તમે જે અમે 1/5, 2/5 અને 4/5 એને ના દર્શાવીએ, બરાબર, અને ડાયરેક્ટ આપણે 3/5 દર્શાવે, આ બધી નહીં દર્શાવે, આપણે ખાલી ગણવાની 1 2 અને 3. તો અહીંયા 3/5. તો બીજામાં હું તમને શીખવાડું એટલે એમાં ખબર પડી જશે કે કેવી રીતે આપણે એને કરવાની છે. હવે બીજી જોઈએ તો એને આપણે બીજી પદ્ધતિ કે દાખલા તરીકે અહીંયા આપ્યું છે -5/7. હવે આને દર્શાવી છે તો આને માઈનસ સંખ્યા છે, શુદ્ધ છે, કેવી? શુદ્ધ. છેદ મોટો છે, અંશ કેવો છે? નાનો. છે શુદ્ધ. તો આપણે એને દર્શાવી છે તો કેવી રીતે દર્શાવી શકાશે? તો આને પણ જો તમે આપણે સંખ્યા રેખા દોરી દીધી, અહીંયા આપણને ખબર પડી ગઈ કે શુદ્ધ છે એટલે શુદ્ધ હંમેશા 0 અને 1 વચ્ચે આવે, એ યાદ રાખો. પણ અહીંયા માઈનસ છે તો -1. હવે -1 એ 0 ની કઈ બાજુ છે? ડાબી. તો અહીંયા 0 આવી જશે અને -1 અહીંયા આવી જશે. ઉલટાઈ ગયા. અહીંયા 0 તો અહીંયા 1, તો અહીંયા 0 અને અહીંયા 1 ઉલટાઈ ગયું. કેમ કે માઈનસ કેવી આવી? માઈનસ આવી. હવે શું કરવાનું છે? તો માઈનસ આવી તો આપણે એને માઈનસ થી દર્શાવી દીધી. હવે એને શું કરવાનું? તો આપણે ભાગ પાડવાનો. તો ભાગ છેદમાં હોય એટલી સંખ્યા, તો 7 છે તો 7 ભાગ. એમાં આપણે 0 ને ગણશું નહીં. તેમાં જો 0 થી સ્ટાર્ટ કરીએ તો 1 2 3 4 5 6 અને 7 થઈ ગયા. એના 7 ભાગ. તો આપણને 7 ભાગ આપ્યા હતા. તો 1 2 3 4 5 6 અને 7. આપણે -1 ને ગણવાનું છે. શું કરવાનું છે? -1 ને ગણવાનું છે. એટલે એ ભાગ થઈ ગયા. હવે આપણે અહીંયા શું દર્શાવવું પડે? તો -1/7, -2/7, -3/7, -4/7, -5/7 અને -6/7. આ બધી સંખ્યા આપણે નથી દર્શાવી, બરાબર? અને આપણે ખાલી ફક્ત જે અહીંયા આપી છે એ સંખ્યા દર્શાવી છે. તો આપણે 1 થી સ્ટાર્ટ કરીએ તો 1 2 3 4 અને 5. તો -5/7 આપણે સંખ્યા દર્શાવી. જો બધી દર્શાવે તો બધાને લખવાની, ના લખો તો પણ ચાલે. ટૂંકમાં આ બંનેમાંથી જે રીતે તમારે દર્શાવ્યો એ રીતે દર્શાવી શકાય. ગણવાનું ધ્યાન રાખજો. માઈનસ આમથી ના ગણતા. જ્યારે તમે સંખ્યા ગણો ત્યારે 0 થી જ ગણવાની અને 0 કઈ બાજુ છે એને ધ્યાનમાં રાખવાની. તો અહીંયા આપણે લખી દેવાનું -5/7. તો -5/7 એ આપણે ખબર કે 0 અને 1 વચ્ચે, તો અહીંયા 0 લખી દીધું અને અહીંયા -1. તો 0 કરતા આ સંખ્યા કેવી છે? તો 0 કરતા આ સંખ્યા કેવી કહેવાય? તો એનાથી નાની. તો નાની થાય તો આપણે શું લખીશું? ગ્રેટર. -1 કરતા, તો -1 કરતા પણ આ સંખ્યા કેવી છે? તો એ સંખ્યા મોટી છે. તો ત્યાં પણ શું આવશે? ગ્રેટર. અહીંયા લખવાનું છેદમાં 7 હોવાથી, છેદમાં 7 હોવાથી 7 ભાગ પડે. ખબર પડી? શુદ્ધ અપૂર્ણાંકમાં પ્લસ માઈનસ વાળી સંખ્યામાં તમને ખબર પડી ગઈ છે કે જ્યારે પ્લસ હોય ત્યારે કેવી રીતે લખવાની અને માઈનસ હોય ત્યારે કેવી રીતે લખવાની છે. હવે આપણે બીજી જોઈએ અશુદ્ધ અપૂર્ણાંક આપણને આપેલો હોય, પછી આપણને મિશ્ર અપૂર્ણાંક આપેલો હોય, એટલે અશુદ્ધ હોય કે મિશ્ર એ બંનેનું આપણે રૂપાંતર કરી શકીએ. એ બીજો આપણને દશાંશ અપૂર્ણાંક એટલે પોઈન્ટ વાળી સંખ્યા કેવી આપેલી હોય? પોઈન્ટ વાળી સંખ્યા આપેલી. તો આપણે એને કેવી રીતે દર્શાવી શકાય એ આપણે જોવાનું છે કે આપણને પોઈન્ટ વાળી આપી છે તો પોઈન્ટ વાળી સંખ્યા કેવી રીતે દર્શાવી શકાય?
હવે જો આપણને અશુદ્ધ અપૂર્ણાંક આપ્યો છે, અશુદ્ધ અપૂર્ણાંક આપ્યો છે દાખલા તરીકે 8/5 આવી સંખ્યા, તો આ અશુદ્ધ અપૂર્ણાંક કહેવાશે. શું કહેવાશે? અશુદ્ધ. હવે અશુદ્ધ અપૂર્ણાંક આવ્યો એટલે આપણને જે સંખ્યા આપી છે તો અશુદ્ધ અપૂર્ણાંક, તો અશુદ્ધ અપૂર્ણાંક આપ્યો હોય તો એને પહેલા આપણે શું કરવાનું છે? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દેવાનું. શું કરવાનું? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દેવાનું. આમ તો આપણે આને પણ આ રીતે પણ દર્શાવી શકીએ છીએ, પણ મિશ્ર અપૂર્ણાંકમાં કરીએ તો જ આપણને ખબર પડશે કે આપણે કઈ બે સંખ્યાની વચ્ચે લખવાની છે. તો આને મિશ્રમાં ફેરવીએ તો આપણને ખબર છે 5 5 એકા 5 ને 3 8, એટલે મિશ્ર અપૂર્ણાંક થઈ ગયો 1/3/5. હવે આ 1/3/5 લખી દે, બરાબર. હવે આને આપણે દર્શાવ્યું છે તો આ 1 છે પૂર્ણાંક સંખ્યા અને આ પૂર્ણાંક સંખ્યા છે, તો 1/3/5. હવે આમાં શું થયું? તો આ 3/5 એ કેવી છે? તો એ શુદ્ધ અપૂર્ણાંક થઈ ગયું, એટલે એ શું થઈ ગયું? 0 ને 1 વચ્ચે પણ 1. હવે ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા જે સંખ્યા આપી હોય તો અહીંયા 1 આપી છે તો 1 અને એની પછીની સંખ્યા તો 2. તો આ આપણને જે સંખ્યા આપી છે 1 અને 2 વચ્ચે દર્શાવવાની. કેટલા વચ્ચે દર્શાવાય? 1 અને 2 વચ્ચે દર્શાવવાની છે. અહીંયા જે સંખ્યા દાખલા તરીકે 1 ની જગ્યાએ અહીંયા 2 આયા તો 2 ને 3 વચ્ચે, 3 આયા તો 3 અને 4 વચ્ચે જે સંખ્યા હોય એ અને એની પછીની સંખ્યા લેવાની, એ સંખ્યા વચ્ચે આપણે દર્શાવવાની આવશે. એ આપણને ખબર પડી. હવે આપણે મિશ્રમાં ફેરવ્યા પછી આની આપણે સંખ્યા રેખા દોરીએ, તો આ સંખ્યા રેખા દોરીએ આપણને ખબર આ કોની વચ્ચે આવશે? 1 અને 2 વચ્ચે. તો અહીંયા આપણે જો 0 1 અને 2. આ 0 ના લખીએ ડાયરેક્ટ 1 અને 2 લખીએ તો પણ ચાલે, પણ આ તો સમજવા માટે તમને લખ્યો મેં અહીંયા 0 અને 1. આપણે આ બધું ગણવાનું નથી, અહીંયા આપણે 1 થી સ્ટાર્ટ કરીશું. હવે 1 થી સ્ટાર્ટ કરી, બરાબર. 1 ને આપણે લઈએ છે, 1 ની ગણતા નથી. કેટલા ભાગ કરીશું? છેદમાં 5 છે. 1 2 3 4 અને 5 બે ને ગણવાનો છે, બરાબર. એના ભાગ થઈ ગયા. શું થઈ ગયા? ભાગ. હવે આપણે એને સંખ્યા રેખા પર દર્શાવી છે, તો સંખ્યા રેખા પર દર્શાવવા માટે પહેલી સંખ્યા તો અહીંયા આ બે અંક જે 1 અને 5 છે ને એમને બરાબર ઉપર અંક બદલતા રહેવા. પહેલા 1 આવે, પછી 2 આવે, 3 આવે, 4 આવે, પછી 5. 5 તો આવશે નહીં, કેમ કે આપણે ત્યાં આપેલી છે, જે સંખ્યા આપેલી છે એ સંખ્યા આપણે એને દર્શાવી શકીએ. હવે જો અહીંયા આપણે દર્શાવી છે તો અહીંયા શું હશે? 1/1/5, 1/2/5, 1/3/5 અને 1/4/5. આ સંખ્યાઓ લખી દીધી. હવે આપણે દર્શાવણી કેવી છે? 1/3/5, 1/3/5 ની ફરતે ગોળ રાઉન્ડ કરી દેવાનું અથવા ચોરસ ખાનું કરી દેવાનું, તો આપણને ખબર પડે કે આપણે એ સંખ્યા દર્શાવી છે. અથવા અહીંયા આ જે છે તેના ઉપર આમ કરી આના ઉપર ગોળ રાઉન્ડ કરી દો તો પણ ચાલે. આખી સંખ્યા ઉપર ગોળ રાઉન્ડ કરીએ આપણે તો પણ એ થઈ જશે. તો પડી ગયું. તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ. છેદમાં લખો અને અહીંયા લખો, બે ભાગ આપણે લખો. કોની વચ્ચે આવે છે? 1 અને 2 વચ્ચે લખ્યું આપણે 1/3/5, અથવા આપણે આ સંખ્યા લખી શકીએ 8/5. તો આ સંખ્યા 1 કરતા કેવી છે? મોટી, એટલે લેસ છે, અને 2 કરતા નાની તો એ પણ લેસ છે. અને લખવાનું છેદમાં કેટલા છે? 5 હોવાથી 5 ભાગ પડે. કેટલા ભાગ પડશે? 5 ભાગ એના પડશે, બરાબર. છેદમાં જે સંખ્યા 2 પોઈન્ટ ફરજિયાત તમારે લખવાના છે, એટલે આપણને ખબર પડે કે આપણે શું કર્યું. સંખ્યા રેખા દોરવા માટે આપણે કેવી રીતે દોરેલી છે. હવે જો બીજી કોઈ સંખ્યા રેખા શીખવાનું. હવે -0.6 આ સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવી છે. તો આ સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવા શું કરવાનું? તો આપણને આ દશાંશ અપૂર્ણાંક, સમય સંખ્યા તો છે પણ દશાંશ છે, તો આને આપણે શું કરીશું? અપૂર્ણાંકમાં ફેરવીશું. તો અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે શું થશે? અહીંયા તો 6 છે તો -6/10, તો -6/10. તો આપણે સંખ્યા એને લખી દીધી. આપણને જે અંક આપે તો એ આપણે સંખ્યાથી એને દર્શાવી દીધી કે જે સંખ્યા લઈએ એમાં આપણને ખબર પડી જશે. હવે જો આને દર્શાવી તો છેદમાં 10 છે તો 10 એના ભાગ પડશે. તો અહીંયા સંખ્યા રેખા આ શુદ્ધ અપૂર્ણાંક થઈ ગયું. શુદ્ધ અપૂર્ણાંક હોય એટલે 0 અને -1, તો જો માઈનસ સંખ્યા છે એટલે 0 અહીંયા આવશે અને -1 અહીં સાઈડ આવશે. और 10 भाग करवाना છે તો 10 ભાગ કરી દે આપણે. તો 1 2 0 નહીં કરવાનો, 0 થી સ્ટાર્ટ કરો. 2
3 4 5 6 7 8 9 અને 10 10 ભાગ થઈ ગયા એમાંથી આપણે 6 ના છેદમાં 10 1 2 3 4 5 અને 6 માઈનસ 6 ના છેદમાં 10 જો આ બધી સંખ્યાઓ મેં ના લખી ડાયરેક્ટ જ દર્શાવી આ રીતે દર્શાવો ને બંનેથી કોઈ પણ રીતે આપણે દર્શાવી શકીએ છીએ એટલે તમારે જે રીતે દર્શાવ બધી સંખ્યા લખવી તો પણ તમે લખી શકશો અને બધી ના લખવી અને જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યા દર્શાવી છે તો પણ આપણે એને દર્શાવી શકીએ અહીંયા આપણે લખી દેવાનું તો આપણને જે સંખ્યા આપી છે -6 ના છેદમાં 10 તો એ છે 0 અને -1 વચ્ચે તો 0 અને -1 વચ્ચે લખીએ છે એટલે 0 કરતા સંખ્યા કેવી છે નાની છે અને -1 કરતા સંખ્યા કેવી છે મોટી છે તો આ બંને આવશે ગ્રેટર અને છેદમાં અહીંયા આપણે લખ્યા છે 10 કે છેદમાં 10 હોવાથી 10 ભાગ કેટલા પડશે 10 એના ભાગ પડશે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને આપણે 10 ભાગ કરી શકીએ બરાબર તો આ રીતે આપણે સંખ્યા રેખા પર જે કોઈ પણ સંખ્યા આપણને આપી છે તો આ રીતે આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકાય કે જે સંખ્યા આપણને આપેલી હોય તો એને આપણે દર્શાવીએ જો આ મિશ્રમાં આપેલી છે મિશ્રમાંથી આપણે આગળ દર્શાવીએ મિશ્રમાં ના અને એમને શુદ્ધમાં દર્શાવી છે તો પણ આપણે એ સંખ્યાને દર્શાવી શકીએ છીએ જે સંખ્યા આપણે લઈએ તો એ ખબર પડશે આપણને તો કઈ સંખ્યા આપણે દર્શાવી શકીએ છીએ બીજું એક ઉદાહરણ જોઈએ આપણે બરાબર તો આપણને સરળતાથી જે સંખ્યા જે પણ આપી હોય એ આપણે એને દર્શાવી શકીએ હવે જો દાખલા તરીકે અહીંયા આપણને આપી છે 1.3 હવે આ સંખ્યાની સંખ્યા રેખા પર દર્શાવી છે હવે આ સંખ્યાની સંખ્યા રેખા પર દર્શાવી છે તો સંખ્યા રેખા પર દર્શાવવા માટે આપણે શું કરીશું તો આપણે પોઈન્ટ કાઢી નાખવો પડશે એટલે શું થશે 13/10 કેટલા થશે 13/10 હવે આ કેવો અપૂર્ણાંક થઈ ગયો તો આ અશુદ્ધ અપૂર્ણાંક થઈ ગયો કેવો થઈ ગયો અશુદ્ધ તો આને મિશ્રમાં ફેરવી દઈએ તો 10 10 એકા 10 ને 3 તો 1/3/10 હવે આને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ તો આને આપણે 10 ભાગ કરવાના થશે અહીંયા 1 આપ્યો છે બરાબર તો 1 આપ્યો છે તો 1 અને આપણે 2 વચ્ચે આ સંખ્યા કેવી 1 અને 2 વચ્ચે દર્શાવવાની થશે અહીંયા આપણે લખી દઈએ 1 અહીંયા 2 કેટલા ભાગ કરવાના 10 ભાગ કરવાના છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 કયા ભાગે દર્શાવવાનું છે તો 1 2 3 1/3/10 આપણે સંખ્યા દર્શાવી દીધી 1/3/10 અહીંયા આપણે લખી દેવાનું તો જે આપી છે તો કોની વચ્ચે તો 1 અને 2 વચ્ચે 1/3/10 ચિહ્ન કયા આવશે બંનેમાં તો બંને જે સંખ્યા આપણે લખીએ છીએ બરાબર તો સંખ્યા કઈ મોટી છે તો આ બંને સંખ્યા જે મોટી છે એ મોટી ના ચિહ્નથી આપણે એને દર્શાવવાના છે અને અહીંયા લખી દઈએ છેદમાં કેટલા છે 10 હોવાથી 10 ભાગ બરાબર તો આ રીતે આપણે જો તો જેના આપણે જે ભાગ દર્શાવવાના છે એ ભાગથી આપણે સંખ્યા દર્શાવી દીધી એટલે એમાં આપણને ખબર પડી કે કઈ સંખ્યા કેવી રીતે દર્શાવવી તો આ રીતે આપણે જો મિશ્ર અપૂર્ણાંક આપ્યો હોય અશુદ્ધ અપૂર્ણાંક આપ્યો હોય શુદ્ધ અપૂર્ણાંક આપ્યો જે પણ આપણને સમય સંખ્યા આપી છે બરાબર એ સમય સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ બરાબર તો આ રીતે તમે જો કોઈ પણ સંખ્યા આપી હોય તો એ સંખ્યાથી આપણને જો તો તમારે જે પણ સંખ્યા દાખલા તરીકે અહીંયા આપણને આપી છે 23/10 હવે આ સંખ્યા તો આ સંખ્યા કેવી થઈ તો આ અશુદ્ધ અપૂર્ણાંક છે તેનો શું કરો મિશ્રમાં ફેરવો તો 10 × 20 નો 3 23 તો આપણે એનું અશુદ્ધમાં હવે આ સંખ્યા દર્શાવો તો અહીંયા કેટલા આપ્યા છે 2 તેનો મતલબ શું થયો 2 અને 3 વચ્ચે આ સંખ્યા કેવી રીતે 2 અને 3 વચ્ચે દર્શાવવાની રહેશે તો 2 અને 3 તો અહીંયા આપણે 2 લખવા પડે અહીંયા 3 પછી એના છેદમાં 10 છે તો એના કેટલા ભાગ કરવાના છે 10 ભાગ કરવાના છે તમારે આ જાતે કરવાની ઘરે પ્રયત્ન કરવાનો કે કેવી રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ અહીંયા 2 થી સ્ટાર્ટ કરવાનું અને અહીંયા 3 એના 10 ભાગ કરીએ પછી આ રીતે 2 ભાગ લખવાના છે તો અત્યારે મેં તમને જે પણ બરાબર જે પણ વસ્તુ શીખવાડી એ દરેકે તમારે ગણિતના ચોપડાની અંદર હોમવર્કની અંદર લખવાની છે બરાબર આગળનો પોઈન્ટ જે છે બરાબર બે સમય સંખ્યા વચ્ચે આવતી સમય સંખ્યાઓ એ આગળના લેક્ચરની અંદર આપણે ભણીશું